नमस्ते विद्यार्थी मित्रों, धोरण 3 विषय इंग्लिश विषय यूनिट 2 तमारू धोरण 3 નું આઈડિયલ નું પુસ્તક કાઢો। એમાં ગઈકાલે આપણે યુનિટ 2 માં શું કર્યું હતું તો આપણે ચિત્રો ઉપરથી ખાલી જગ્યાઓ લખી હતી। પાના નંબર 22 સુધી આપણે પૂર્ણ કર્યું હતું। આજે આપણે પાના નંબર 23 તમારું આઈડિયલ નું પુસ્તક पाना नंबर 23 2 3 23 परथी शरू करीशुं। प्रश्न नंबर 6 हूँ ज्यारे पण वांचुं त्यारे तमारुं ध्यान तमारा आइडियल पुस्तकमां होवुं जोईए व्यवस्थित। ओके, लुक एट द पिक्चर एंड फिल इन द ब्लैंक्स अकॉर्डिंग टू द एग्जाम्पल। एटले के चित्रों जोईने उदाहरण प्रमाणे खाली जग्याओ पूरो। तमने अहींया एक उदाहरण आपेलुं छे, एमां जुओ तमने शेनुं चित्र आपेलुं छे, बेगनुं चित्र छे, बराबर, थेलो। पछी तमे जुओ सामे આવી રીતના अलग अलग वाक्यो संवादों साथे आपेलुं छे के टीचर से એટલે કે ટીચર પૂછે છે કે વોટ ઇઝ માય હેન્ડ, કે મારા હાથમાં શું છે। ટીચર પૂછે છે કે મારા હાથમાં શું છે। સ્ટુડન્ટ પૂછે છે અ પેન, એટલે કેમ કે પેન છે। વિદ્યાર્થીએ પૂછ્યું, ટીચર સેઝ નો ઇટ ઇઝન્ટ, એટલે કે ટીચરે કહ્યું કે ના તે નથી। સ્ટુડન્ટ સેઝ અ બેગ, એટલે કે વિદ્યાર્થી પૂછે છે કે બેગ છે, થેલો છે, તો ટીચર સેઝ યસ ઇટ ઇઝ, તો ટીચર હા પાડે છે કે હા બેગ છે। તો એવી રીતે આપણે વાક્યો ઉદાહરણ પ્રમાણે બનાવવાના છે। પ્રશ્ન હા અને નાના જે વાક્યો જે છે દરેકમાં તમને એવી રીતે આપેલું છે કે વોટ ઇઝ માય હેન્ડ, ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે જે વાર્તાલાપ એટલે કે સંવાદ થાય છે એના આપણે વાક્યો બનાવવાના છે। નો હોય તો નો, યસ હોય તો યસ, બરાબર। તો એ આપણે બનાવીશું। ચિત્રો તમારે તમારા બુકમાં જોવાના છે। હું અહીંયા ડાયરેક્ટ જવાબો એટલે કે અહીંયા આખા સંવાદો લખીશ। નંબર 1, टीचर सेज, એટલે કે ટીચર પૂછે છે what's in my hand, what's in my hand, એટલે કે મારા હાથમાં શું છે। તો સ્ટુડન્ટ સેજ એટલે કે વિદ્યાર્થી જવાબ આપે છે। આ વાક્ય તમને તમારા આઈડિયલ પુસ્તકમાં આપેલા છે પણ તમને વ્યવસ્થિત સમજાય એના માટે મેં અહીંયા ફરીથી લખ્યા છે। તમારે લખવાના નથી, તમારે તો હવે જે ખાલી જગ્યા હોય છે વચ્ચેની આવે ને એ તમારે સમજીને યાદ વ્યવસ્થિત રાખવાનું છે અને લખવાનું છે। હું તમને અહીંથી સમજાવી દઈશ। સ્ટુડન્ટ સેઝ અ ફ્રૂટ, ફ્રૂટ એટલે ફળ। પછી છે ટીચર સેઝ એટલે કે ટીચર કહે છે કે ટીચરે પૂછ્યું કે વોટ્સ ઇન માય હેન્ડ, કે મારા હાથમાં શું છે। તો સ્ટુડન્ટ પૂછે છે આ ફ્રૂટ એટલે કે ફળ છે, તો શું આવશે જવાબ। જો હવે આપણે નકારાત્મક અને હકારાત્મક બંને જવાબો નકારના અને હકારના નેગેટિવ અને પોઝિટિવ લખવાના છે। તો આ ચિત્ર શેનું આપેલું છે જુઓ તો પાન છે, ચિત્રમાં શું છે લીફ એટલે કે પાંદડું છે। तो હવે સ્ટુડન્ટે વિદ્યાર્થીએ પૂછ્યું કે આ ફ્રૂટ કે શું ફળ છે, તો જવાબ આવશે ના। તો ઉપર આ ઉદાહરણનું તમે વાક્ય જુઓ, નો ઇટ ઇઝન્ટ એટલે કે ના તે નથી। ઉદાહરણ પ્રમાણે જ તમારે વાક્ય બનાવવાના છે। જ્યાં પૂર્ણવિરામ હોય ત્યાં પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન હોય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્નની નિશાનીઓ ફરજિયાત કરવાની છે। સ્ટુડન્ટ સેઝ એટલે કે વિદ્યાર્થીએ પૂછ્યું, શું પૂછ્યું, અ લીફ, લીફ એટલે પાંદડું, કે શું લીફ પાંદડું છે। તો ટીચર શું કહે છે હવે યસ ઇટ ઇઝ, કે હા તે છે। જ્યાં અલ્પવિરામ હોય ત્યાં અલ્પવિરામ, યસ ઇટ ઇઝ, બરાબર। આ રીતે ખ્યાલ આવ્યો દરેકને। યસ
પછી નંબર 2 વાક્ય તમારે તમારા પુસ્તકમાં જોવાના છે. ટીચર સેઝ વોટ્સ ઇન માય હેન્ડ, કે મારા હાથમાં શું છે. તમારે ખાલી જગ્યાઓના જવાબો છે લખવું, આઈડિયામાં લખતું જવાનું છે. સ્ટુડન્ટ સેઝ એટલે કે વિદ્યાર્થી કહે છે અ પેર ઓફ શૂઝ, પેર એટલે જોડી, ઓફ શૂઝ, શૂઝ એટલે બૂટ, કે બૂટની જોડી છે એમ પૂછે છે. તો ટીચર શું કહે છે હવે? ના, કારણ કે બૂટની જોડી નથી. ચિત્ર બૂટની જોડીઓનું આપેલું છે ના. તો હવે લખીશું નો it isn't, no it isn't, પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. હવે સ્ટુડન્ટ સેઝ એટલે કે વિદ્યાર્થી શું પૂછશે ઈ વાક્ય પણ હવે તમારે બનાવવાનું છે. અ નેકલેસ, શેનું ચિત્ર આપેલું છે તમને? નેકલેસ, ગળામાં પહેરવાનું. શું કહેવાય ને? નેકલેસ. તો આપણે લખીશું અ નેકલેસ. આ રીતે તમારે જોડે જોડે વાક્યો બનાવવાના છે સમજીને. ચિત્ર નેકલેસ નું આપેલું છે એટલે આપણે લખ્યું નેકલેસ. પ્રશ્નાર્થ ચિહ્ન અ નેકલેસ. વિદ્યાર્થીએ પૂછ્યું કે નેકલેસ છે. તો હવે ટીચર શું કહેશે? યસ ઇટ ઇઝ, કે હા તે છે. બરાબર ખ્યાલ આવ્યો દરેકને? પછી નંબર 3 હું સામે લખું છું. શેનું ચિત્ર આપેલું છે? ફૂટબોલનું. હવે ટીચર પૂછે છે, શું પૂછે છે જો. ટીચર સેઝ વોટ્સ ઇન માય હેન્ડ, કે મારા હાથમાં શું છે. સ્ટુડન્ટ સેઝ એટલે કે વિદ્યાર્થી કહે છે ઓકે, એટલે કે ટોપી છે, કે એટલે ટોપી. તો ટીચર શું કહેશે? ના, કારણ કે ચિત્ર શેનું આપેલું છે? ફુગ્ગાનું છે. ટીચર સેઝ નો it isn't, કે ના તે નથી. સ્ટુડન્ટ સેઝ એટલે કે વિદ્યાર્થી હવે પૂછશે અ બલૂન એટલે કે ફુગ્ગો છે. બલૂન એટલે ફુગ્ગો. તો ટીચર સેઝ એટલે કે ટીચર જવાબ આપશે. હવે શું કહેશે? યસ ઇટ ઇઝ. ઉદાહરણ પ્રમાણે જ આ રીતે તમારે વાક્યો સંવાદો બનાવવાના છે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેના, કે હા તે છે. નંબર 4 શું આપેલું છે? શેનું ચિત્ર છે? ગ્લાસનું એટલે કે પ્યાલાનું ચિત્ર છે. હવે ટીચર પૂછશે પાછા ઈજ છે વોટ ઇઝ ઇન માય હેન્ડ, કે મારા હાથમાં શું છે. ટીચર સેઝ વોટ્સ ઇન માય હેન્ડ, સ્ટુડન્ટ સેઝ વિદ્યાર્થી કહેશે શું લખેલું છે? અ સ્પૂન. સ્પૂન એટલે ચમચી, કે ચમચી છે. ટીચર સેઝ ટીચર હવે જવાબ આપશે. શું કહેશે? નો ઇટ ઇઝન્ટ, કે ના તે નથી, કે ચમચી નથી. એટલે
વિદ્યાર્થી હવે શું કહેશે? ગ્લાસ શેનું ચિત્ર છે? ગ્લાસનું છે ને, એટલા માટે આપણે લખીશું ગ્લાસ પહેલા નકાર અને એના પછી હકાર કે હાનું વાક્ય બનાવીને એને પહેલા નેગેટિવ અને પછી પોઝિટિવ. ટીચર સેઝ યસ ઇટ ઇઝ કે હા તે છે. શું છે? ગ્લાસ. નંબર 5 પેજ ફેરવજો, પાના નંબર 24 ઉપર છે. શેનું ચિત્ર છે? પુસ્તકનું છે. પેલા લખેલું છે ટીચર સેઝ વોટ્સ ઇન માય હેન્ડ. મારા હાથમાં શું છે? સ્ટુડન્ટ સેઝ અ પેન્સિલ. તો પેન્સિલ છે? ના. તો આપણે લખીશું ટીચર સેઝ આપેલું છે, અહીંયા લખીશું નો ઇટ ઇઝન્ટ કે ના કે નથી. સ્ટુડન્ટ સેઝ અ બુક. હવે આપણે હકારનું બનાવવાનું છે ને એટલે સાચું લખવાનું. અ બુક પ્રશ્નાર્થ ચિહ્ન કે શું પુસ્તક છે? ટીચર સેઝ ટીચર કહેશે હવે યસ ઇટ ઇઝ. બરાબર. તો આ આપણે શું કર્યું? ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે જે હા અને નાના જે પ્રશ્નના જવાબ હતા એ આપણે લખ્યા. બરાબર. એના પછી તમને શું આપેલું છે? ધીસ એન્ડ ધેટ. તો ધીસ એન્ડ ધેટ શું છે હું તમને હવે સમજાવીશ. This 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 and THAT that. THIS this એટલે થશે આ, and એટલે અને. THAT that એટલે થશે પેલું. this એટલે આ, that એટલે પેલું. આ અને પેલું એના વિશે આપણે હવે વિગતે સમજીશું. જો તમને ઉદાહરણ આપેલું છે, એક ચિત્ર આપેલું છે. જો હું તમને પહેલા ખાસ સમજાવું છું કે ધીસ અને ધેટ સ્પેલિંગ ખાસ જોજો. THIS ધીસ, THAT ધેટ એ બંને શેમાં ઉપયોગ થાય છે? શેમાં વપરાય છે? એક વચનમાં. એટલે કે એક જ વસ્તુ હોય, કંઈ પણ હોય, એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીની વાત થયેલી હોય ત્યારે THIS નો ઉપયોગ કરવામાં આવે છે. અને એ જ રીતે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી એક જ હોય ત્યારે THAT that એટલે કે પેલુંનો ઉપયોગ થાય છે. જુઓ એમાં ચિત્રમાં તમને ડસ્ટર આપેલું છે. પ્રશ્ન પૂછેલો છે કે વોટ ઇઝ ધીસ? આ શું છે? તો તમે જવાબ કેવી રીતે લખશો? તમને કોઈ પૂછે વોટ ઇઝ ધીસ એમ કે આ શું છે, તો તમે એમ કહેશો ને કે આ ડસ્ટર છે. તેનું અંગ્રેજીમાં વાક્ય આપણે કેવી રીતે બનાવીશું? ધીસ એટલે આ, ધીસ પછી આવશે ઇઝ, ધીસ ઇઝ. પછી એક વચન હોય ત્યારે આર્ટિકલ મૂકવામાં આવે છે. આર્ટિકલ એ આવતો હોય તો એ લખવાનો અને એન હોય તો એન લખવાનો. ANN. This is a duster. કે આ ડસ્ટર છે. એ જ રીતે અહીંયા જો આ ડસ્ટર દૂર છે એટલે કે પેલું. What is that? કે પેલું શું છે? પૂછે પેલું શું છે? તો લખેલું છે that is a duster. કે પેલું ડસ્ટર છે. એ જ રીતે હવે પ્રશ્ન નંબર 7 જુઓ. પાના નંબર 24. પ્રશ્ન
પ્રશ્ન નંબર 7. Look at the picture and give the answer. ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ લખો. ચિત્ર તમારે તમારા આઈડિયાના પુસ્તકમાં જોવાના છે. જવાબો હું અહીંયા બોર્ડ ઉપર લખીશ. બરાબર? તો પહેલું ચિત્ર તમને ઉદાહરણમાં શેનું આપેલું છે? ટોપીનું છે. તો તમને દરેકના જો ચિત્રના અંગ્રેજી અક્ષર પણ ખબર હોવી જોઈએ. તમને ગુજરાતીનું અંગ્રેજી ખબર હશે તો તમે જવાબ લખતા આવડશે. આમાં જો ક્યાંય કાઉન્સ આપેલો નથી. તમારે સ્પેલિંગ પણ ફરજિયાત તમને જાતે આવડવો જોઈએ અને એને અંગ્રેજીમાં શું કહેવાય એ પણ ખબર હોવી જોઈએ. તે તમારે પાકું કરવાનું છે. હું અહીંયા લખાવું કે વોટ ઇઝ ધીસ, કે આ શું છે? તો આપણે વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ કેપ, કે આ ટોપી છે. એ જ રીતે વોટ ઇઝ ધેટ, સામે કે પેલું શું છે? તો શું છે? નકશો. તો નકશોને ઇંગ્લિશમાં શું કહેવાય? મેપ. ધેટ ઇઝ અ મેપ. તો હવે એ જ રીતે નીચેના જે છે એ આપણે અલગ અલગ લખીશું વાક્યો. ચિત્ર તમે બુકમાં જોશો. હું અહીંયા ડાયરેક્ટ જવાબ લખીશ. હું અહીંયા પ્રશ્ન પણ લખીશ નહીં. પ્રશ્ન તમારે તમારી બુકમાં જોવાના છે. હું અહીંયા સીધા જવાબો લખું છું. બરાબર? તમને ખ્યાલ આવી જશે. પહેલો પ્રશ્ન શું છે? વોટ ઇઝ ધીસ? તો જુઓ તો ચિત્ર શેનું આપેલું છે? પેન. તો આપણે શું લખીશું? ધીસ ઇઝ અ, ઈ તમારે વાક્ય અહીંયા સુધીનું ખાસ વાક્ય રચના યાદ રાખી લેવાની કે ધીસ નું વાક્ય બનાવો, ધેટ નું વાક્ય બનાવો તો કેવી રીતે? ધીસ ઇઝ અ પેન, કે આ પેન છે. નંબર 2, વોટ ઇઝ ધીસ? શેનું ચિત્ર છે આ? આ શું છે? તો ચિત્રમાં જુઓ તો ટેબલ. તો આપણે લખીશું ધીસ ઇઝ અ ટેબલ. આ ટેબલ છે. પૂર્ણ વિરામ, ખાસ એટલે કે ફૂલ સ્ટોપ. વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ કરવાનું. તમે ફૂલ સ્ટોપ, પ્રશ્નાર્થ ચિહ્ન જ્યાં જ્યાં આવતું હશે નહીં કરેલું હોય તો માર્ક્સ કટ થઈ જશે. પછી સામેનું પેજ નંબર 25 જુઓ. નંબર 3 થી વોટ ઇઝ ધીસ? આ શું છે? તો નંબર 3 નું જેનું ચિત્ર આપેલું છે ખુરશી. તો ખુરશીને અંગ્રેજીમાં શું કહેવાય? ચેર. તો આપણે લખીશું ધીસ ઇઝ અ ચેર. તમારે જોવાનું છેલ્લે વાક્યમાં ધીસ હોય તો પહેલા ધીસ આવે, છેલ્લા વાક્યમાં ધેટ હોય તો પહેલા ધેટ થી વાક્ય શરૂ થશે. ધીસ ઇઝ અ ચેર. વાક્યના અંતે ખાસ જોવાનું ધીસ છે કે ધેટ. પ્રશ્ન ઉપર હોય ને, તમને પ્રશ્ન પૂછેલો હોય ને, એ પ્રશ્નનું જ્યાં પ્રશ્ન પૂર્ણ થાય ને ત્યાં અંતે જોવાનું કે ધીસ છે કે ધેટ. જેમ કે અહીંયા જુઓ ચોથું શેનું ચિત્ર છે? ચોથામાં ફુગ્ગાનું. બરાબર? હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધીસ? તો વાક્ય હવે ધીસ નું બનાવવાનું કે શું છે? આ શું છે? તો આ ફુગ્ગો છે, એટલે કે બલૂન. ફુગ્ગાને અંગ્રેજીમાં કહેવાશે બલૂન. ધીસ ઇઝ અ બલૂન, કે આ ફુગ્ગો છે. બરાબર? નંબર 5, વોટ ઇઝ ધેટ? ધેટ જુઓ છેલ્લે શું આવ્યું? ધેટ. એટલે આ ધેટ ફળ વાક્ય છે. તો હવે તમે જવાબ લખો ત્યારે જવાબની શરૂઆત, વાક્યની શરૂઆત ધેટ થી કરવામાં આવશે. કે પેલું શું છે? શેનું ચિત્ર છે? કચરા પેટી છે. તો કચરા પેટીને અંગ્રેજીમાં શું કહેવાય? ડસ્ટબિન. તો લખવાનું ધેટ ઇઝ અ ડસ્ટબિન. પૂર્ણ વિરામ. નંબર 6, વોટ ઇઝ ધેટ? પાછું હવે ધેટ વાળું વાક્ય છે કે પેલું શું છે? તો શું છે પેલું? બારણું છે. તો બારણુંને અંગ્રેજીમાં શું કહેવાય? ડોર. ડોર એટલે બારણું. તો લખીશું ધેટ ઇઝ અ ડોર. પેલું બારણું છે.
નંબર 7 વોટ ઇઝ ધેટ પેલું શું છે તો નંબર 7 માં શેનું ચિત્ર છે બ્લેક બોર્ડ એટલે કે કાળું પાટિયું બોર્ડ છે તો લખીશું that is a blackboard આ બધા વ્યવસ્થિત સ્પેલિંગ પાકા કરી નાખજો બરાબર તો તમને પરીક્ષામાં લખતા આવડશે નહીતર પછી બાકીને બાકી હશે નંબર 8 શેનું ચિત્ર આપેલું છે બેન્ચ એટલે કે પાટલી બેસવાની પાટલી વોટ ઇઝ ધેટ પેલું શું છે તો શું લખીશું આપણે that is a bench કે પેલી બેન્ચ છે એટલે કે બેસવાનો બાકડો છે પાટલી તો જો તમારે હોમવર્કમાં એટલે કે લેસનમાં અંગ્રેજીનું આઈડિયલનું પુસ્તક એની અંદર પાના નંબર 23 24 અને 25 હોમવર્કની અંદર આઈડિયલના પુસ્તકમાં 23 24 અને 25 ત્રણ પેજ જે છે એ પૂર્ણ લખવાના છે તમારે 23 24 અને 25 અને લખીને સમજવાનું છે અને પાકું પણ કરવાનું છે યાદ રાખવાનું છે કે પ્લીઝના વાક્યો આપણે કેવી રીતે બનાવ્યા આગળ જે પ્રશ્નાર્થમાં હકાર અને નકારના વાક્યો કેવી રીતે